મિત્રોને જય માતાજી, નવા બ્લોગમાં સ્વાગત છે। અને આપણે જો અત્યારે આવી ગયા છીએ વાડીએ, અને વાડીએ ત્યાં કોઈ આવવાનું નથી। હું સુનિલભાઈ બેત છીએ અને આજ ગામમાં લગ્ન છે એટલે બધા ત્યાં જવાના છે લગ્નમાં, અને આપણે બપોર પણ જમવા જવાનું છે। અને આપણે જો પાડો ને એવું બધું છોડી બીજું છે, અને આ બહાર બાંધવાના છે ભેંસને। જો આ દૂધિયા કાપી નાખી દીધા છે આપણે આ વાસળીને બધા। હવે પાછું આપણે વાસળીને પાણી પાઈ દેવી, પછી કાંક નીર દેવી, પછી પાછા આપણે નવરા થઈ જવી, લગભગ પાણી વાળવાનું થઈ જાય। કા લાઈટ આવી ગઈ છે, હવે દિવસનો વારો થઈ ગયો તો હવે પાછું આપણે પાણી વાળવું જો તો બાંધો સુનિલભાઈ જો બાંધે છે। લઈ જો નવ સંદરો પાડો છે, આ પાડી નથી પાડો છે, આ ભેંસનો પાડો છે। આ તમે બ્લોગમાં તમે જોયું છે, એક બ્લોગમાં ચડાવ્યું હતું ભેંસ વિયાણી ત્યારનું। તો આપણે જો આ બધું આજે બપોર પછી બધા આવવાના છે, વાહિદીને એવું બધું કરવાનું બાકી છે હજી। જો વાહિદીને એવું કરવાનું બાકી છે બધું, બધા પોદળા હજી લેવાના, બધા બપોર પછી આવશે બધા ઘરેથી, એ બધા કરી લે। અને આપણું જોવાય ટેમ્પો પીડ્યો, ટ્રેક્ટર ને બધું પીડ્યું છે। આપણે આગળા લેવાથી આગળા અહીં પાસે ઘણો જેટલો ઢગલો હતો તો આપણે એટલો ઢગલો ખવડાવ્યો હોય તેમ કીધો જો એટલો જ જો। હા તો સુનિલભાઈ ક્યાં થોડાક આગળ જતા આપણે ભેંસને થોડુંક નીર દેવી કે ઝાર ઉપર છે ઠેઠ લેવા જવાની, પણ એ હમણાં નીરવી નથી કારણ કે આગળ છે ક્યાં સુધી આપણે કંઈ વાઢવી નથી। તો આપણે ફટાફટ પહેલાં 2-3 પૂળા લઈને ભેંસને નીર દેવી, વાસરું નીર દેવી, પછી પાછા આપણે બ્લોગમાં પાછા કન્ટિન્યુ મળીશું। ત્યાં સુધી બાય બાય। તો જો સુનિલભાઈ મોટર ચાલુ કરી દીધી છે હરગવામાં, જો હરગવા મોટર ચાલુ છે ને આમ પાણી વાળે છે। આપણે ત્યાં જ આવી આપણે ઝાર પાઈ દીધી છે, આપણે ઝાર પાવાય નથી। હા નાકું વાળવાનું કે છે, ક્યાં પાવડો છે? હા તે વાંધો ને, હું નાકું વાળ લઉં પેલા, તો હાલ હું ફટાફટ પેલા નાકું વાળ લઉં કે છે, નાકું વાળ લઉં હું નાકું વાળ લઉં પછી મળશું। જો સુનિલભાઈ પર નાકું વાળે છે, આની પર નાકા મોડવાનું છે, પાણી આવે છે, હાલ્યું આવે છે। કા સુનિલભાઈ નાકું વાળે છે, જમવા જવાનું ગામમાં? હા તો જો નાકું બાકું વાળ લખ્યું છે ને આ એટલો હરગો પી ગયો છે આ બધું। હવે એટલો ભાગ છે એટલા ભાગમાં મોવડું છે, હવે એટલા ભાગમાં આવશે એ પાઈ દેવી, પછી પાછા આપણે 11-11:30 પાછું આપણે ઘરે જવાનું છે। તો ક્યાં લગન આપણે પાછા પાણી વાળવીશું તો હરગો જે આપણે ઉતાર્યો જ છે કે પછી શીંગું થઈ ગયું ઉતારાય, આવી શીંગું એની ઉતારી લેવાની હોય, આવી જો જાડી થઈ ગઈ શીંગું એવી બધી હા ઉતારી લેવાની હોય જો। તો પછી હવે 4-5 પછી પાછું ઉતારવાનો છે, કારણ કે અત્યારે હમણાં પાછો પાવર તૂટી ગયો છે, 40 રૂપિયા થઈ ગયો છે, 50-60 રૂપિયા થઈ ગયા હતા, તો પાવર તૂટી ગયો એટલે હમણાં પાછો નહીં ઉતારવો, ભાવ ચડશે એટલે પાછો ઉતારીશું। કા સુનિલભાઈ થોડુંક યાર બ્લર બહુ થઈ જાય છે ફોનમાં કેમેરામાં, આ વાઇટ એંગલમાં ઉતાર્યું તો પાછું બ્લર ન થાય, આમ સરખું તો આવે, પણ એમાં થોડુંક રિઝલ્ટ ઓછું આવે એટલે આપણે એમાં નહીં ઉતારતા, એટલે પહેલાં આપણે એમાં જ ઉતારતા વાઇટ એંગલમાં, પણ આપણે વાઇટમાં નહીં મેન કેમેરામાં ઉતાર્યું છે, હવે થોડુંક બ્લર થઈ જાય જો થઈ ગયું ને બ્લર, તો પછી ચોખ્ખું થઈ જાય હમણાં જો થઈ ગયું એમ થાય છે। હે જો સુનિલભાઈ કહે છે ઘર ખડ કહેવા માંડી કે ભેંસને નિર્વાહ થાય, તો આપણે પેલા ખડ વીણી બોલાય દે કામ કહેવાનું છે ખડ, તો આપણે પેલા જો સુનિલભાઈ કહેશો આપણે થોડુંક ભેંસેટું ખડ ખેંચી લેવી, પછી પાછા આપણે મળશું બાય બાય। ચાલો તો આપણે જો આપણે હવે પાછું પાણી આમાં ઝારમાં ચાલુ કરી દીધા, ઝારામાં આપણે જો લીંબુમાં ઝારા છે એ આપણે પાવાનું ચાલુ કર્યા છે। જો આ લીંબુ હવે આપણે કાઢી નાખવાનું છે, આમાં આપણે રગો કરી નાખવો છે, આ લીંબુ ડમકા બહુ છે નહીં, લીંબુની બહુ આવતું નથી, આપણે આરોર પાછા ખાતર નાખતા જઈશું યુરિયા, તો લીંબુડા એવડા જ છે, થોડોક નાના ને એવું બધા છે કાઢી નાખવાના છે આપણે। તો આ ખાતર આપણે છાંટતા જઈશું આરોર અને પાતા જઈશું। હવે આપણે નાખું જોવા જવું જો કેટલાક થઈ ગયું છે, પેલા આપણે નાખવા બધા ફટાફટ જોઈએ બી વિધર નહીં આવતું હોય સામો સૂર્ય પડે એટલે જો આવે લીંબુડા છે, તો આપણે હવે કાઢી નાખવા છે, લીંબુ કરવો છે ને હવે પાણી થોડુંક જવા દેવું તો જાજુ, કારણ કે થોડાક આમ ઉલ્પા
આપણે આંબા નાખેલા છે એ આંબા થોડાક પી જાય એટલે પાણી થોડુંક આપણે જવા દઈએ તો આંબા હરખા પી જાય. હું તમને આંબા દેખાડું. આપણે ઉપર આપણે આંબા નાખેલા છે ઊભા 4 કે 5 નાખેલા છે. જો નાનો છે આ નાનો છે આંબો. આપણે ઢોર બોર આવી ગયું હોય તો ખાઈ ન જાય એટલે આપણે ફરતે કાંટા નાખી દીધા છે. જો હા પાછો મોટો છે આંબો. હા હરગો આપણે કાપી નાખ્યા છે. જો કોયલા છે પાછા ફરતી. તો આપણે પેલા ખાતર નાખતું જવાનું છે હારોહાર અને આપણે પાણી વાળતું જવાનું છે. અને 11 સાડા 11 જેવું થઈ ગયું. હા એક ભાગ આપણે પાઈ દઈએ 11 વાગી ગયા એટલે પાછું આપણે ઘરે જવું છે. તો આપણે નાકું પગી ગયું છે એટલું દડીને પી જાય આંબો પી જાય એટલું પાણી. તો આપણે પેલા નાકું અબદર વાળ લેવી ફટાફટ. અને આપણે તો હવે આ તો પાણી વાળવાનું છે. આપણે પાણી વાળી લેવી પહેલાં. લીંબુ પાયા જ છે પણ કીધું હમણાં નહીં કાઢવા, થોડાક દી પછી કાઢશું. 1.5 મહિનો પછી જ્યારે આપણે હરકો કરવાનું થાય ત્યારે આપણે કાઢશું. તો ફટાફટ પહેલાં આપણે નાકું વાળી લેવી. આપણે નાકું બાકું બધું વાળી લીધું છે અને આ થોડુંક અડધે પગવા આવી ગયું છે. અને પાણી જો આપણે દાળની મોટર એટલું પાણી કાઢે છે, એટલું પાણી આવે છે આપણી દાળની મોટર. આપણે સામે દાળ છે જો ઓલપા હરખું નહીં દેખાતું હોય ને આપણો દાળ છે જો. તો પાણી એવું જન ફૂટી જાય, સામે ફૂટી ગયું એમ બધી અમુક ઠેકાણે ફૂટી જાય છે જુઓ. હા હે આઈ પાના નાખતા આઈ પાના આ શારમાં નાખી દીધું. ઓલપાના તો સુનિલભાઈ જો ડોલ લઈને આવ્યા છે ખાતરની. જો આમ ઝૂમ કરું થોડુંક દેખાય જુઓ. તો એ કહેશે ખાતરનું. તો કીધું આમાં 2 શારમાં નાખી દીધું છે. આ 2 પી જાય અને 2 ઓલપાના એમાં આપણે બધે નાખી દીધું છે. ખાલી આઈ પેક આપણે બાકી છે એમાં કીધું નાખી દે ખાતર. એમ હાથ પાડતો હતો તો સુનિલભાઈ જો ખાતર નાખે છે. હું તમને દેખાડું. સુનિલભાઈ ખાતર નાખતા આવે છે. જો આપણે દંડો જઈ આપણે બધી હે હા વાયરું નાખવું હો. તો જો સુનિલભાઈ હવે નાખે છે ખાતર. જો આ ઝારા હવે કોળી જાહે. આપણે ખાતર યુરિયા નાખ્યું છે એટલે લગભગ પાછા કોળી જ જાહે. ખાતર નાખ્યું એટલે કોળી જાહે કા. તો સુનિલભાઈ કામ ખાતર નાખે છે. તો જોવાના વેળ હશે. તો ખાતર બાતર નાખીને આપણે પાણી વાળ લેવી. અને જો અમારો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.